વડોદરામાં દારૂબંધી મુદ્દે સામાજિક કાર્યકરનું નિવેદન। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો વચ્ચે હવે સામાજિક કાર્યકરે સરકાર સમક્ષ એક અલગ જ માંગ કરી છે। સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે જો દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ જ રહ્યું હોય તો સરકારે દારૂબંધી અંગે પુનઃ વિચાર કરવો જોઈએ અને કાયદેસર રીતે નિયંત્રણ વેચાણની વ્યવસ્થા કરવી જોઈએ। તેમનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના કારણે લોકો સુધી હલકી ગુણવત્તાનો અથવા ભેળસેળવાળો દારૂ પહોંચવાની શક્યતા રહે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે। સામાજિક કાર્યકરે સરકારને સવાલ કર્યો છે કે જો દારૂબંધીનો કાયદો હોવા છતાં ગેરકાયદેસર વેચાણને સંપૂર્ણપણે રોકી શકાતું ન હોય તો આ નીતિ અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે। જો કે આ એક સામાજિક કાર્યકર દ્વારા વ્યક્ત કરવામાં આવેલ અભિપ્રાય છે। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હજુ અમલમાં છે અને દારૂનું ગેરકાયદેસર વેચાણ કાયદેસર નથી। હવે જોવાનું એ રહેશે કે સામાજિક કાર્યકરની આ માંગ અંગે સરકાર અને વહીવટી તંત્ર તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે। સયાજી હોસ્પિટલમાં અમે લોકો આવ્યા છીએ આજે, અને જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું છે તેમાં જે 9 જણ ડેથ થઈ ગઈ છે અને બીજા ઘણા લોકો એડમિટ પણ છે। એવી જ રીતે દારૂ પીધેલા અહીંયા સયાજી હોસ્પિટલમાં અમે 4થા 5મા માળે છોકરાઓ એડમિટ છે જ, પણ અમને પૂરી માહિતી આપી નથી, પણ એની તપાસ કરવા વિનંતી છે। બીજી વાત છે કે અત્યારે દારૂબંધી જે ગૃહમંત્રી સાહેબ જે હર્ષ સંઘવી સાહેબે બહુ સરસ કાયદો કાઢ્યો છે, કેમ કે આમાં લોકોના છોકરા બચી શકે છે બધું, પણ તે છતાં પણ બરોડાની અંદર અત્યારે દારૂ ઉપલબ્ધ છે અને મળી જ રહ્યો છે દારૂ। તો એના માટે શું, તો શંકરસિંહ વાઘેલાએ જે પહેલાં પણ કહ્યું હતું કે તમે દારૂની છૂટ આપી દો, તો પછી છૂટ આપી દો તો લોકો અસલી દારૂ પીશે, નહીં કે નકલી તો નહીં પીવે ને, કે જે લેબોરેટરી થશે ને લેબોરેટરી પછી એ શોપમાં આવશે, પછી પીવાવાળા પીવાના જ છે, નહીં પીવાવાળા નહીં પીવે, પણ મરે તો નહીં ને। આ તો ઝેરી દારૂ અત્યારે વેચાઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બરોડાની અંદર પણ અત્યારે જે બોટલ ઉપર જે ઢાંકણા લગાવે છે એની પણ કંપની છે અત્યારે અહીંયા આગળ, પણ કોણ એને શોધે? શોધવા જાય એને મોતના મોંમાં જવું પડશે એવું છે, કેમ કે લોકોનું ચાલે છે જ બહુ અહીંયા આગળ। એટલે હર્ષ સંઘવી સાહેબે જે કાયદો કાઢ્યો છે, તો મારે એ જ કહેવું છે કે વોટિંગ વખતે તમે ઘરે ઘરે મિટિંગો કરો છો, તમારા ભાજપના કાર્યકર્તાઓ મોકલો છો, તો અત્યારે પણ સત્તા પણ તમારી છે, કાયદો પણ તમારો છે, તો તમારા માણસોને બધે મોકલો। અમને ખબર પડે છે કે અહીંયા દારૂ મળે છે, અહીંયા મળે છે, અત્યારે ઇંગ્લિશ દારૂ બરોડાની અંદર ચાલુ જ છે, તો પછી તમારા કાર્યકર્તાઓને ગલી ગલીમાં મોકલો, દારૂ પકડશે ને બંધ કરશે, અને બંધ થવો જ જોઈએ। અને જો ચાલુ કરવો હોય તો પછી એમને શોપ આપો, દુકાનો આપો, અને દુકાન પર એમને ડિક્લેર કરો। ગુજરાતની અંદર ગાંધી બાપુએ જ્યારે બંધ કર્યો તો ત્યારથી બંધ નથી, બધાથી વધારે દારૂ ગુજરાતમાં જ વેચાય છે। તો ગુજરાતની અંદર તમે આ બંધી છોડો અને દારૂ દુકાનો ચાલુ કરાવો, પરમેટવાળી ચાલુ કરાવો, તો લોકો લેબોરેટરીવાળો ચેક કરેલો દારૂ પી શકે છે। આટલું જ મારે કહેવું છે। દેવ્યાનીબેન પરમાર, આમ આદમી પાર્ટી।